દે ને આમ વાટી નાખો તો લોહી નો નીકળે, પણ ક્યાં જાવ, કોને કહું, એને મેં જોયો નથી, એને શું કરું? પણ સાહેબ અત્યારે પણ સાહેબ જોજો, ઝાઝા અશ્વ ઝાઝા ઘોડા પાડતા ને, ઘોડા હાણીમાં ઘેટા બાંધ્યા હોય, અશ્વને નજર ન લાગે એટલે. તેથી રાત પડી, માણસો નિંદ્રાને આધીન બન્યા સાહેબ. ઘોડા હાણીની માલપાથી એક ઘેટાને બગલમાં નાખીને ક્યાં લઈ ગયા? સિદ્ધપુર પાટણના શમશાનની માલપા રાતે 1 વાગ્યે ગયા. આ શમશાનની માલપા લઈ ગયા, પણ એક બાજુ માણાનું સબ હળગે છે સાહેબ શમશાનમાં, અને માણાનું સબ હળગતું હતું, એના અંજવાળે લઈ જઈને ઘેટાનો વૈદ કરી અને એક ખરખા 4 ભાગ કર્યા છે. ભઠ્ઠાની માલપા શેકવા મેકી દીધું, કાસુ માઉસ તો ખવાય નહીં. ભઠ્ઠાની માલપા 4 ટુકડા શેકીને બહાર કાઢ્યા. પાછું મનની માલપા વિચારો કે આ તો ગુજરાતનું શમશાન, એમાં સિદ્ધપુર પાટણનું શમશાન, આની માલપા તો કેટલાય ભૂખ્યા દુખ્યા હાથમાં ભટકતા હોય. એક ટુકડો આમ કરીને આમ ઉગમણો ઉડાડ્યો, એક આથમણો, એક ઓતરાદો ને એક દખણાદો, 3 તાળી પાડી અને હરપાલ દે કીધું કે હે બાપ, જેટલા ભૂખી દુખી હાથમાં ભટકતા હોય જમી લેજો, આજે હું હરપાલ દે મકવાણો તમને જમાડું છું. કોઈ સુડેલું, કોઈ સામઠિયું, કોઈ ભીત, કોઈ પલેત, કોઈ દેન, કોઈ ડાકણના ચીહકારા થાય. હા 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 હા, સિદ્ધપુર પાટણનું શમશાન જાગૃત થયું છે. પાછળ જોજો, છેલ્લે બેઠા હોય. આવા ગેબી અવાજો થવા માંડ્યા સાહેબ. પાહે કાઈ નો રહ્યું, ખાલી એક સોળો કહેતા માથાનું સાંભળું એક બાજુ ઢગલો પડેલો, અને ગેબી અવાજ થયો, હરપાલ. હરપાલ તે 4 બાજુ અંધારાની માલમાં નેદવા કરીને જોવા માંડ્યા સાહેબ. બીજી વાર અવાજ થયો, અને ત્રીજી વાર અવાજ થયો. આકાશમાં નજર કરી સાહેબ, ત્યાં હાથમાં લાલ ચૂડી પહેરેલી, ખાલી નકરો હાથ આકાશમાંથી હાલ્યો આવે એમ આવી, અને માણાનું સબ હળગતું, એની પાસે અંજવાળે આવીને આમ હાથ ઉભો રહ્યો, અને ગેબી અવાજ થયો, હરપાલ. તો ક્યારનો તાળી પાડીને કહેશ ને કે ભૂખી દુખી હાથમાં હોય તો જમી લેજો, હું હરપાલ દે તમને જમાડું છું, લાઈવ મને ભૂખ લાગી છે. હરપાલ દે કે હવે મારી પાસે કઈ વધ્યું નથી, હતું એટલું તો મેં બધું બાટી દીધું, વેચી નાખ્યું છે. આકાશમાંથી ગેબી અવાજ થયો, હરપાલ, મૂંગા પશુને કાપીને તો દુનિયા જમાડે, આ તારી કંકુ જેવી કાયા છે, તારે ક્યાં કાયમ આવવાની છે? એમાંથી તારો એકાદો પગ પીંડી કાપીને આપી દે, શેકીને મને ભૂખ લાગી છે. સાહેબ ક્ષત્રિય રાજા લોહી થઈ ગયું, કેડમાં તલવારેથી ઝડાપ દઈને ખેંચી અને જમણા પગની પીંડી કાપીને ઓલામાં સોળામાં શેકી અગ્નિના ભઠ્ઠામાં હાથમાં આપી. એ જમણા હાથની માલમાં પીંડી આપી, જમણો હાથ વીયો ગયો, ત્યાં ડાબો હાથ આવ્યો. લાય હરપાલ, મને ભૂખ લાગી છે. અને ડાબા પગની પીંડી કાપવા જાય ને, ત્યાં તો 20 ભુજા, કેસરી સિંહ અને મારી આદિયા શક્તિ આવી. ભુજા 9 હતો ડાલામાંથી કેસરી સિંહ, ફૂટ હવા ફૂટની તો જીભ 12 લાખ 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 થાય સાહેબ. અને આવી અને હરપાલ દેનો જમણો હાથ જે હાથે તલવાર એમ પીંડી કાપતા ને હાથને પકડીને લખતું, બસ રાજા. હરપાલ દે આમ જોયું, કોણ છો મારી? હે દેવી, કોણ છો આપ?
હરપાલ, તારો બાપ કેહર દે મકવાણો ને એનો બાપ રાધિયાસ મકવાણો. હું રાધિયાસ મકવાણા ની ઈષ્ટદેવ માતાજી આદિયા શક્તિ છું. આજ ત્રીજી પેઢીએ હું તારી પાસે ખાવા આવી છું. 3 પેઢી થઈ ગઈ. હું તારી કુળની દેવ છું બાપ. પણ માગી લે, તારી માથે આજ હું પ્રસન્ન થઈ જાઉં. માગી આપું તને, માગી કરી દઉં. સાહેબ દેદી એને રાજા રજવાડું ન માગ્યું, ઘોડાહાણીમાં નોકરી કરતા છતાંય એને એટલું કીધું તું જો મારી ઈષ્ટદેવ હોય માતા આદિયા શક્તિ તો મારો રાજા છે ને જેનું હું અનાજ ખાઉં છું, મોટો થયો છું. 3 વર્ષનો હતો ને મારી માં મેકીને મને વિયા ગયા. મારો બાપ તો યુદ્ધમાં કાયમ આવી ગયો. મેં મારા મા બાપને પૂરા જોયા નથી. પણ જે રાજાનું મેં અન્ન ખાઈને મોટો થયો છું ને, બાબરા ભૂતના જે બંધન છે એમાંથી મારો રાજા મુક્ત થાય એવું મને કઈક માર્ગ દેખાડી જો તું મારી માં આવી હોય. અને તેથી સાહેબ આ મંદિરમાં બેઠીને એને ગાળા ચંડી તલવાર 2 હાથે આમ કરીને આમ હરપાલ દેને આપી. લે હરપાલ, મારી શમશીર તલવાર રાખ. આજની રાત પડે, એનો આવવાનો ટાઈમ થાય રાતનો 1 વાગે એટલે આકાશમાંથી બાબરો ભૂત આવશે અને આવીને દરવાજે તને ઉભેલો જોવે એટલે એમ કહે છે કે મારા માર્ગમાંથી ખાઈ જા. એટલે તારે એને એટલું કહેવાનું કે ખહે ઈ બીજા. આ ઓરડાની માલપા તારે જવું જ મારી યાર પહેલા યુદ્ધ કરવું પડે. જો મને હરાવી દે તો ઓરડામાં જવાય, બાકી હવે તારી તાકાત નથી આ ઓરડાની માલપા જઈ. અને જ્યારે બાબરો ભૂત તારી સામે ગડગડતી દોટ મેકે ને એટલે તું એની સામે દોટ મેકજે. 2 બથો બાજો. વહેલું પરોડિયું થાય 4 સાડા 4 નો ટાઈમ અને હું ગેબી અવાજ કરું હરપાલ. હું ગેબી અવાજ કરીને એમ કહું કે હરપાલ, એટલે જય માતાજી જય ભવાની કરીને તલવારનો ઝાટકો મારજે. તલવારનો ઝાટકો મારીને જો બાબરા ભૂતનો ચોટલો ન કાપી લો તો આદિયા શક્તિ જા આટલું કરજે. તલવાર દઈને માતાજી આકાશ માર્ગે વિયા ગયા. જાતા જાતા વચન દેતા ગયા તથાસ્તુ. જેનું શરીર હતું એવું ને એવું થઈ ગયું સાહેબ. બોલી પીંડિયું કાપ્યું હતું, બધું હતું એવું ને એવું. હાજા નરવા આવીને ઘોડાહાઈની માલપા હોઈ ગયા. બીજે દી બપોરે જમવા બેઠા એટલે ખંભે હાથ મેકીને કીધું કરણ વાઘેલા ને પેટ ભરીને આજ જમી લ્યો. આજ બાબરો ભૂત છે ને હું સૌ. સાહેબ બાબરા ભૂતને આવવાનો ટાઈમ થયો ને આકાશ માર્ગેથી ઉતર્યો. ઓલા ઓરડાની સામે અંદરથી દરવાજો બંધ ને બહાર તલવાર લઈને ઉભા. એટલે બાબરા ભૂત કીધું કોણ છે? હરપાલ દે મકવાણે મૂછે તાર દઈને એટલું કીધું હરપાલ દે મકવાણો છું, તારે શું કામ છે? મારા માર્ગમાંથી ખાઈ જા. કે એમ નો ખાય, મારામાં સેલો શ્વાસ હોય ત્યાં તારી તેવડ નથી. એવા ઓરડાની માલપા તું પગ મેં. આટલો જવાબ દીધો ને બાબરા ભૂતે 2 હાથની મુઠ્ઠીઓ વાળીને દોટ મેકી. સામેથી કેહર દે મકવાણાના દીકરા હરપાલ દે દોટ મેકી છે. જેમ જંગલની માલપા ગજરાત કહેતા 2 હાથી જેમ બાજે એમ યુદ્ધ મંડાણું છે. ઘડીક બાબરો ભૂત પડી જાય તો ઘડીક હરપાલ દે પડી જાય. આમ કરતા કરતા રાતના 4:15 ને 4:30 નો ટાઈમ થયો. પરસેવે રેબ જેબ થઈ ગયેલા સાહેબ. તેથી આકાશમાં નજર કરીને માતાજી આદિયા શક્તિએ કીધું કે હરપાલ હવે વાર કર. તલવાર લઈને ઢાડાક દઈને ઘા કર્યો. બાબરા ભૂતનો સોટલો કાપી લીધો એટલે બાબરો ભૂત ઢીસણ વાળીને બેહી ગયો સાહેબ. એ હરપાલ તારી ગા, તારો કુતરો મન મારો છોટલો આપી દે. અત્યારે નો મળે વિયોજા કાલે આવજે. બાબરો ભૂત વિયો ગયો સાહેબ. કરણદે વાઘેલા હવારે નાઈ ધોઈને રજવાડાની માલપા બેઠા. બાજુમાં હરપાલ દે બેઠા છે સાહેબ. કા ભાઈ? પણ હરપાલ તે મારો દુઃખનો ભાગીદાર બન્યો. તારા જીવના જોખમે મને ભાઈ મેં તને કીધું તું છેલ્લો શ્વાસ આ પ્રાણ હશે ત્યાં સુધી બને એટલી મદદ કરીશ. અને તેથી કરણદે વાઘેલાએ હરપાલ દે ને ખંભે હાથ મેકીને એટલું કીધું હરપાલ આજ હું તારી માથે ખુશ સૌ બાપ રાજી થઈ ગયો. તારે જોવી રજવાડાની માલી પાછી માગી લે. કે ભાઈ આજ નહીં કાલ માગીશ, કોઈ વાંધો નહીં. પછી તો બીજા દિવસની રાત પડી અને એના એ શમશાનની માલી પાસે માતાજી આદ્ય શક્તિને પોકાર કર્યો. આકાશમાંથી વીજળી આવે એમ આવી. હોમાં કારપાલ
પોતાના ખમીસની માલપાથી બાબરા ભૂતનો સોટલો કાઢી જ દેખાડ્યો. એટલે માડી એક બાજુ બાબરો ભૂત એનો ચોટલો માગે છે, દલીલ કરે છે, એક બાજુ કરણદેવ વાઘેલા એમ કીધું કે માગી લ્યો. માડી શું માગું એની પાસે? તો ક્ષત્રિય છો ને બાપ, આજનો દી ઉગે અને કરણદેવ એમ કે માગી લે એટલે તારી